ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અત્યારે ધોરણ 10 અને 12 માટે આપણે આજે આર્ટિકલ સબ્જેક્ટ એટલે કે આર્ટિકલ શીખવાના છે, જેમાં આપણે એ અને એન એ બે વિષય અને આ જે આર્ટિકલ છે એ ધોરણ 10 અને ધોરણ 12 બે ધોરણમાં લાગુ પડશે. હવે સૌપ્રથમ તો આપણે શીખશું કે આર્ટિકલ કેટલા પ્રકારના હોય છે. તો આર્ટિકલમાં સામાન્ય રીતે 3 આર્ટિકલ આવે છે: એ, એન અને હવે આ આર્ટિકલ છે એ બે પાર્ટમાં વહેંચાયેલા છે, જેમાં એ અને એન ઇનડિફિનાઇટ આર્ટિકલ કહેવાય છે અને ધ છે તે સામાન્ય રીતે ડિફિનાઇટ આર્ટિકલ્સ કહેવાય છે. તો સૌપ્રથમ તો આપણે આર્ટિકલ એ અને એન એના વિશે શીખવાનું છે. તો આર્ટિકલ એ અને એન એ શું છે? ગુજરાતી ભાષામાં અનિશ્ચિત આર્ટિકલ એટલે કે ઇનડિફિનાઇટ આર્ટિકલ કહેવાય છે. હવે તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે માત્ર ને માત્ર એક વચન નામની સાથે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ થશે. એટલે કે આપણે યાદ રાખવાનું છે કે માત્ર ને માત્ર એક વચન નામની આગળ જ આપણે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ કરશું. બહુવચન નામની સાથે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ થતો નથી. હવે આર્ટિકલ એ અને એન ક્યાં વપરાય છે? તો કે સામાન્ય રીતે કાઉન્ટેબલ નામ અને કોમન નામની સાથે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ થશે. હવે આટલું જોઈ લીધા બાદ આપણે એ તો સમજી જ લીધું છે કે એ અને એન અનિશ્ચિત આર્ટિકલ છે, એટલે કે કોઈ ચોક્કસ જગ્યા સાથે નહીં, પણ કોઈ પણ એવા નામ કે જે કાઉન્ટેબલ અને કોમન નામ હોય તેની સાથે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ થશે. અને એક વસ્તુ એ યાદ રાખવાની છે કે માત્ર ને માત્ર એક વચન નામની સાથે જ આપણે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ કરીશું. હવે આપણે આર્ટિકલ એ અને એન કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગ કરવો તેના માટે થોડાક નિયમો છે જે શીખશું. નિયમો શીખતા પહેલા આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે આર્ટિકલ એ ક્યાં વપરાય છે અને આર્ટિકલ એન ક્યાં વપરાય છે. તો સૌપ્રથમ તો આર્ટિકલ એ ક્યાં વપરાય છે? સામાન્ય રીતે આર્ટિકલ એનો ઉપયોગ જે શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તેની સાથે જ
આર્ટિકલ એનો ઉપયોગ થશે. એટલે કે માત્ર ને માત્ર જે શબ્દનો ઉચ્ચાર અથવા જે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય તેની સાથે આર્ટિકલ એનો ઉપયોગ થશે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખવાનું કે આર્ટિકલ એનો ઉપયોગ જે શબ્દનો ઉચ્ચાર પણ વ્યંજનથી થતો હોય અને જે શબ્દની શરૂઆત પણ વ્યંજનથી થતી હોય તેની સાથે આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. એટલે કે આપણે બે પરિસ્થિતિમાં શબ્દનો ઉચ્ચાર અને શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો છે. જેના માટે હું તમને થોડા ઘણા એક્ઝામ્પલ આપીશ કે આર્ટિકલ એ તમારે ક્યાં વાપરવાનો છે. આપણે ખ્યાલ જ છે કે આપણી આલ્ફાબેટ એટલે કે ABCD માં ટોટલ 26 અક્ષરો છે. એ 26 અક્ષરોમાં 21 વ્યંજન છે અને 5 સ્વર છે. જેમાં જે 21 વ્યંજન છે તેની સાથે માત્ર ને માત્ર આર્ટિકલ એનો ઉપયોગ થશે. એના માટે આપણે થોડાક એક્ઝામ્પલ જોશું કે આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં થાય. જેમ કે a table, a book, a pen. હવે તમે જોઈ શકો છો કે અહીંયા શબ્દની શરૂઆત એટલે કે T જે વ્યંજનમાં આવે છે, B જે વ્યંજનમાં આવે છે અને P જે પણ વ્યંજનમાં આવે છે, તો તેની સાથે આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. હવે એવી જ રીતે અમુક શબ્દ એવા હોય છે કે જેના શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય એટલે કે A E I O U એવા શબ્દોથી એની શરૂઆત થતી હોય પણ જ્યારે પણ આપણે એનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે શબ્દનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થતો હોય છે. તો એવા સંજોગોમાં આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. એના પણ આપણે એક્ઝામ્પલ જોશું. જેમ કે યુનિવર્સિટી શબ્દ છે તો એમાં આવે છે યુ, પછી યુનિટી, યુનિટ, યુનિયન. તો આ બધા શબ્દમાં તમે જોઈ શકો છો કે અહીંયા યુ આવેલું છે. યુ છે એ તો સ્વરમાં આવે છે, તો અહીંયા આપણે આર્ટિકલ કયો લગાડવું એ પ્રશ્ન થશે. તો હવે આપણે શું કરશું, એનો ઉચ્ચારણ કરશું કે જ્યારે પણ તમે યુનિવર્સિટી બોલો છો તો અહીંયા ય આવે છે અને ગુજરાતી ભાષામાં ય છે એનો સમાવેશ વ્યંજનમાં થાય છે. એટલે આપણે આ સામાન્યપણે આર્ટિકલ એનો ઉપયોગ કરવો પડશે. એવી જ રીતના યુનિટી છે એમાં પણ યનો ઉચ્ચાર થાય છે, યુનિટ છે એમાં પણ યનો ઉચ્ચાર થાય છે, યુનિયન છે એમાં પણ યુ આવે છે. તો આ બધામાં આપણે એન ન મૂકતા એનો ઉપયોગ કરીશું. બરાબર. હવે આ હતો આર્ટિકલ એનો ઉપયોગ. એવી જ રીતના આપણે આર્ટિકલ એન નો ઉપયોગ કઈ રીતે કરશું. સામાન્ય રીતે આર્ટિકલ એનો ઉપયોગ જે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય અને જેનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થશે. એટલે કે આર્ટિકલ એની જેમ જ આર્ટિકલ એન છે એમાં પણ એ જ વસ્તુ લાગુ પડશે કે શબ્દના સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય પ્લસ એનો ઉચ્ચાર પણ માત્ર ને માત્ર સ્વરથી જ થવો જોઈએ ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થશે. એના પણ આપણે એક્ઝામ્પલ જોઈશું. જેમ કે એલિફન્ટ, ઓરેન્જ, અમ્બ્રેલા, આઈસ્ક્રીમ. તો
આ બધા શબ્દોમાં તમે જોઈ શકો છો કે અહીંયા શબ્દની શરૂઆત છે એ સ્વરથી થાય છે, એટલે આપણે આની આગળ આર્ટિકલ એન નો ઉપયોગ કરીશું. હવે આપણે શબ્દ જોઈએ. હોનેસ્ટ, અહીંયા એચ આવે છે, પણ એચ છે જ્યારે તમે આ શબ્દનું ઉચ્ચારણ કરો છો ત્યારે એચ છે એ સાઇલેન્ટ છે, એચ બોલાતો નથી. આ શબ્દનું ઉચ્ચારણ આપણે ઓનેસ્ટ શબ્દથી કરીએ છીએ અને ગુજરાતી ભાષામાં અ છે એ સ્વરમાં આવે છે, એટલા માટે આપણે ઓનેસ્ટ શબ્દની આગળ આર્ટિકલ એન નો ઉપયોગ કરશું. એવી જ રીતના અમુક ડિગ્રીઓ છે, એમબી, એમબીએ, એમએ. તો આપણે જોઈ શકીએ છીએ કે એમ આ બંને અક્ષર છે એ વ્યંજનમાં આવે છે, પણ એનું ઉચ્ચારણ સ્વરથી થાય છે. એટલે અહીં આપણે માત્ર ને માત્ર ભલે શબ્દની શરૂઆત તમને વ્યંજનથી થતી હોય પણ એનું ઉચ્ચારણ છે એ સ્વરથી થાય છે, એટલે આપણે આર્ટિકલ એન નો ઉપયોગ કરવાનો છે. હવે આ તો આપણે શીખી લીધું કે આર્ટિકલ એ અને એન શું છે, તો કે એ અનિશ્ચિત એટલે કે ઇનડિફિનાઇટ આર્ટિકલ છે. પછી ક્યાં વપરાય છે, તો કે માત્ર ને માત્ર એક વચન વસ્તુના નામની સાથે જ આપણે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ કરીશું. એવી જ રીતના આપણે એનો ઉપયોગ ક્યાં કરીશું અને એન નો ઉપયોગ ક્યાં કરીશું. હવે એ બધું શીખી લીધા બાદ આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે એ અને એન ક્યાં વપરાય છે, એટલે એના આપણે થોડાક નિયમો જોશું. પહેલો નિયમ આવશે કે કોઈ પણ સંખ્યાવાચક એટલે કે સામાન્ય અથવા કાઉન્ટેબલ જે વસ્તુને તમે ગણી શકો છો એના નામની આગળ આપણે પહેલો નિયમ એ છે કે આર્ટિકલ એ અને એનો ઉપયોગ કરીશું. નિયમની સાથે આપણે એની નીચેનું એક્ઝામ્પલ પણ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. જેમ કે કોઈ પણ સંખ્યાવાચક નામની આગળ આર્ટિકલ એ અને એનો ઉપયોગ કરીશું, એટલે કોઈ પણ નામ હોય તો એની આગળ આપણે આર્ટિકલ એ અને એનો ઉપયોગ કરીશું. પણ આપણે યાદ શું રાખવાનું છે કે એ વસ્તુનું નામ માત્ર ને માત્ર એક વચનમાં હશે. તો એનું એક્ઝામ્પલ પણ આપણે જોતા જઈએ. સીમા વોન્ટ્સ ખાલી જગ્યા પેન ખાલી જગ્યા બુક એન્ડ ખાલી જગ્યા ઇરેઝર. હવે ક્યાં એ મૂકવું ક્યાં એ મૂકવું, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે શબ્દની શરૂઆત પી એટલે કે વ્યંજનથી થાય છે અને એનું ઉચ્ચારણ પેન એટલે એ પણ વ્યંજનથી થાય છે, એટલે અહીંયા આર્ટિકલ એ આવશે. એવી જ રીતના બુક શબ્દની શરૂઆત બી થી થાય છે અને એનું ઉચ્ચારણ પણ બ થી થાય છે, એટલે આર્ટિકલ એ આવશે. પછી છે ઇરેઝર, તો એનો શબ્દની શરૂઆત સ્વરથી છે અને એનું ઉચ્ચારણ પણ સ્વરથી થાય છે, તો આપણે ત્યાં એનો ઉપયોગ કરીશું. હવે આપણે જોશું બીજો નિયમ. કોઈ પણ વાક્યમાં કોઈ વ્યક્તિના બે ધંધાની વાત કરવામાં આવી હોય, કોઈ પણ વાક્યમાં કોઈ પણ વ્યક્તિના બે ધંધાની વાત કરવામાં આવી ત્યારે તે વાક્યમાં તે વ્યક્તિના પ્રથમ વ્યવસાય સાથે આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ
થશે, પરંતુ બીજા વ્યવસાયની આગળ આર્ટિકલ આવશે નહીં. સરખું સમજી લેજો કે કોઈ પણ વાક્યમાં કોઈ પણ વ્યક્તિના બે ધંધાની વાત કરવામાં આવી ત્યારે શું કરવાનું કે તે વાક્યમાં તે વ્યક્તિના પ્રથમ વ્યવસાય સાથે આર્ટિકલ એ અથવા એનો ઉપયોગ થશે, પરંતુ બીજા વ્યવસાયની આગળ આર્ટિકલ મૂકવામાં આવશે નહીં. તો આપણે તે જોઈ લઈએ. My job is ખાલી જગ્યા and a culture. હવે અહીં આપણા માટે નવો શબ્દ છે, તો આવા નવા શબ્દ પણ આપણે જોતા જઈએ કે જેના લીધે તમને શબ્દ ભંડોળ પણ તમારું વધે. ચમ કોને કહેવાય? તો એ આપણા માટે પ્રશ્ન છે, નવો શબ્દ છે. ચમ એટલે શું કે આપણો બાળપણનો મિત્ર. આપણે એને સામાન્ય ભાષામાં જોઈએ તો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ એ આપણે ખબર છે કે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ એટલે બાળપણનો મિત્ર, જેને તમે ચમ પણ કહી શકો છો. હવે એક્ઝામ્પલ જોશું એટલે આપણે નિયમને ધ્યાનમાં રાખશું કે અહીંયા આ માય ચમ ઇઝ ડાન્સર એન્ડ સિંગ, તો બે વ્યવસાયની વાત કરવામાં આવી છે. આપણો નિયમ શું છે કે પ્રથમ વ્યવસાયની આગળ આર્ટિકલ આવશે, જ્યારે બીજા વ્યવસાયની આગળ આર્ટિકલ આવશે નહીં. એટલે આ ખાલી જગ્યા તમારે કેમ પૂરવાની થશે કે અહીંયા તમારે જોવાનું કે ડાન્સ ડી છે અને ઉચ્ચાર પણ ડાન્સર ડ થી થાય છે, એટલે આર્ટિકલ એ. આપણો નિયમ શું છે કે બીજા વ્યવસાયની આગળ આર્ટિકલ આવશે નહીં, એટલે સિંગલની આગળ તમારે કોઈ પણ જાતનું આર્ટિકલ મૂકવાનું નથી. આ છે આપણો બીજો નિયમ. શું યાદ રાખવાનું કે પહેલા વ્યવસાયની આગળ આર્ટિકલ આવશે, બીજા વ્યવસાયની આગળ આર્ટિકલ આવશે નહીં. હવે આવશે આપણો ત્રીજો નિયમ. સામાન્ય રીતે કમ્પેરેટિવ ડિગ્રીઓ તો આપણે શીખ્યા જ છે ધોરણ 8 સુધી ના વાક્યમાં આર્ટિકલનો ઉપયોગ થતો નથી. યાદ રાખજો ખાસ કે સામાન્ય રીતે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યમાં આર્ટિકલનો ઉપયોગ થતો નથી, પરંતુ આ જ કમ્પેરેટિવ ડિગ્રી કોઈ પણ વ્યક્તિ છે, કોઈ કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું થાય કે તમે કોઈ પણ બે વ્યક્તિ છે એની વચ્ચે સરખામણી કરો, પણ એવી જ રીતના જો કોઈ પણ એક વ્યક્તિની બે વિશેષતાઓ દર્શાવી હોય તો આપણે આર્ટિકલ મૂકવો પડશે, પરંતુ બે વસ્તુના સંદર્ભમાં બેટર શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થશે. હવે તમને પ્રશ્ન થશે કે મેં માત્ર આર્ટિકલ એ શું કામ લીધું? કારણ કે એમાં એક જ શબ્દ આવશે બેટર, અને બેટર છે એ શબ્દની શરૂઆત થાય છે બી થી, ઉચ્ચારણ પણ થાય છે બ થી. તો હવે આપણે આ એક્ઝામ્પલ જોશું કે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યમાં આર્ટિકલનો ઉપયોગ થતો નથી, પણ એ જ વસ્તુ જ્યારે બે વ્યક્તિની બે વસ્તુના સંદર્ભમાં બેટર શબ્દ આપેલો હોય ત્યારે આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો છે. તો એનું એક્ઝામ્પલ જોશું એટલે આપણે વધારે ક્લિયર થશે. રેખા ઇઝ ખાલી જગ્યા બેટર એક્ટ્રેસ ધેન જય. હવે અહીંયા આપણે પહેલું વાક્ય ધ્યાનમાં લેવાનું છે કે સામાન્ય રીતે કમ્પેરેટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ ડિગ્રી શું? તો કે તમે કોઈ પણ બે વ્યક્તિ છે એની તુલના કરો, એને સરખાવો,
ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા બે એક્ટ્રેસને સરખાવી છે કે રેખા છે એ જયા કરતા વધારે સારી અભિનેત્રી છે. તો આપણે ઉપરનું વાક્ય જોઈએ તો શું કીધું છે કે આર્ટિકલનો ઉપયોગ થતો નથી. પરંતુ હવે આપણે આ નીચેનું છે કે બે વસ્તુના સંદર્ભમાં બેટર શબ્દનો ઉપયોગ હોય તો આર્ટિકલ એનો ઉપયોગ થશે. એટલે અહીંયા આપણે ક્લિયર છે કે અહીંયા આર્ટિકલ આવશે નહીં. પરંતુ હવે આ જ વસ્તુ આપણે બીજી રીતે જોઈએ કે રેખા ઇઝ ખાલી જગ્યા બેટર એક્ટ્રેસ એન્ડ પોલિટિશિયન. હવે તમને મને ખ્યાલ છે કે વધારે ખ્યાલ આવી ગયો છે, કારણ કે શું કામ કે અહીંયા બે વ્યક્તિને સરખાવ્યા છે એટલે આપણે આર્ટિકલ વાપરવાનો નથી. પણ અહીંયા તમે જોઈ શકો છો કે એક જ વ્યક્તિની બે વસ્તુની સરખામણી થઈ છે, તો અહીંયા આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. એટલે આ વાક્ય બનશે રેખા ઇઝ અ બેટર એક્ટ્રેસ એન્ડ પોલિટિશિયન. કારણ કે રેખાની એકની જ વાત છે અને એની બે વિશેષતાઓની વાત છે. ત્યારે ઉપરના વાક્યમાં તમને બે વ્યક્તિ છે એની સરખામણી કરી છે. એટલે આ નિયમમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ પણ બે વ્યક્તિની કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે એની સરખામણી થતી હોય ત્યારે આર્ટિકલ મૂકવાનું નથી. પણ એક જ વ્યક્તિની કોઈ બે વિશેષતાઓનો ઉપયોગ થયો હોય ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થશે. હવે આપણે જોઈશું નિયમ નંબર 4. વાક્યમાં ફક્ત વિશેષણ તો આર્ટિકલ આવશે નહીં. પરંતુ વિશેષણ પાછળ કોઈ નામનો ઉલ્લેખ હોય તો આર્ટિકલ વાપરવું પડશે. બરાબર. આમાં પણ સેમ એવી જ પરિસ્થિતિ કે વાક્યમાં તમને માત્ર ને માત્ર વિશેષણ આપેલું હોય તો તમારે આર્ટિકલ વાપરવાનું નથી. પરંતુ એ વિશેષણની પાછળ કોઈ નામનો ઉલ્લેખ થયો હોય તો તમારે આર્ટિકલ વાપરવાનો છે. જેમ કે એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ. કવિતા ઇઝ અ શું કીધું છે આપણે કે વાક્યમાં ફક્ત વિશેષણ. તો પહેલું વાક્ય જો કે કવિતા ઇઝ ક્લેવર, તો કવિતાની ખાલી વિશેષતા સૂચવી છે. પણ જ્યારે તમે બીજું વાક્ય જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કવિતા ઇઝ એ ક્લેવર ગર્લ. તો એ નામનો ઉલ્લેખ થયો છે, સામાન્ય જાતિનું સૂચન કરે છે કે કવિતા હોશિયાર છોકરી છે. તો જ્યારે પણ ક્લેવરની સાથે નામ હોય તો આર્ટિકલ વાપરવાનું થશે. પણ જ્યારે પણ નામ ન હોય, ખાલી વિશેષણ આપેલું હોય ત્યારે આર્ટિકલ વાપરવાનું થશે નહીં. એટલે અહીંયા આપણે ક્યાં આર્ટિકલ વાપરવાનું? તો કે ઉપરનું જે વાક્ય છે એમાં આર્ટિકલ આવશે નહીં. પર નીચેનું જે વાક્ય છે કવિતા ઇઝ ક્લેવર ગર્લ, તો અહીંયા જોવાનું સી છે જેનું ઉચ્ચારણ પણ વ્યંજનથી થાય છે. એટલે શું આવશે? કવિતા ઇઝ અ ક્લેવર ગર્લ. હવે આપણે જોશું નિયમ નંબર 5. જેવી રીતના વિશેષણ છે એવી જ રીતના સંખ્યા પણ છે કે વાક્યમાં માત્ર સંખ્યા દર્શાવી હોય એટલે કે સંખ્યાવાચક શબ્દનો જ ઉલ્લેખ થયો હોય તો આર્ટિકલ આવશે નહીં. પરંતુ તે સંખ્યાની પાછળ કોઈ નામ હોય તો
આર્ટિકલ એ અથવા એન નો ઉપયોગ થશે. જે રીતના વિશેષણ જોયું એ જ રીતના સંખ્યા જોશું કે માત્ર ને માત્ર ખાલી સંખ્યા હોય તો આપણે આર્ટિકલ વાપરવાનું નથી, પણ એ સંખ્યાની સાથે કોઈ પણ વસ્તુનું નામ હોય તો તમારે આર્ટિકલ વાપરવાનું થશે. એક્ઝામ્પલ જેમ જોશું એમ બધું ક્લિયર થશે. 4 + 4 is ખાલી જગ્યા 8 અને I have ખાલી જગ્યા હવે આપણે જોઈ શકીએ છીએ કે બે વાક્યમાં સંખ્યા છે, પણ ઉપરના વાક્યમાં તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર સંખ્યા છે, જ્યારે નીચેના વાક્યમાં તમે જોઈ શકો છો કે સંખ્યાની પાછળ નોટબુક લખેલું છે. તો આપણે ખ્યાલ આવી જશે કે ભાઈ માત્ર ને માત્ર સંખ્યા હોય તો આપણો નિયમ શું છે કે આર્ટિકલ આવશે નહીં, પણ જ્યારે પણ સંખ્યાની પાછળ કોઈ પણ નામનો ઉલ્લેખ થયો હોય ત્યારે તમારે આર્ટિકલ એ અથવા એનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે આપણે આ ખાલી જગ્યા કમ્પ્લીટ કરશું કે 4 + 4 is, તો અહીંયા માત્ર ને માત્ર 8 આપેલું છે, તમને પાછળ કંઈ આપેલું નથી, એટલે આ આર્ટિકલ આવશે નહીં. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે 80 પેજ સંખ્યા લખેલી છે પણ સંખ્યાની પાછળ નામ છે, તો આપણે અહીંયા આર્ટિકલ મૂકવાનો થશે. કયો આર્ટિકલ આવશે? તો એના માટે આપણે શબ્દની શરૂઆત અને તેનો ઉચ્ચાર બંને વસ્તુ જોવી પડશે. 80 અને એનું ઉચ્ચારણ પણ થાય છે સ્વરથી, એટલે આપણે અહીંયા એનો ઉપયોગ કરીશું. આ છે આપણો નિયમ નંબર 5. હવે આપણે જોઈશું નિયમ નંબર 6. વાક્ય ઉદ્ગાર વાક્ય અને વાક્યમાં વોટનો ઉપયોગ થયો તો આર્ટિકલ એ અને એન આવશે. હવે ઉદ્ગારવાચક વાક્યમાં માત્ર વોટ નહીં પણ ઘણીવાર હાવ થવાનું છે, તો એ હાવની સાથે થશે કે નહીં આર્ટિકલનો ઉપયોગ? તો કે હાવની સાથે આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. હવે એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. શું કીધું છે આપણે કે વાક્ય ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય એટલે કે આશ્ચર્ય વાક્ય, અને એમાં આપણે પાછળ સાઇન જોશું એટલે આપણે ખબર પડી જાય કે આ વાક્ય કેવું છે. બોલવામાં પણ તમને ખ્યાલ આવી જશે. જેમ કે આપણે ક્યારેક કંઈ સુંદર દ્રશ્ય જોઈએ તો આપણે કહીએ છીએ હાઉ વન્ડરફુલ પિક્ચર, તો આપણે ખ્યાલ આવી જાય કે આપણે ઉદ્ગાર આપણું એક આશ્ચર્ય નીકળી ગયું કે કેટલું સુંદર ચિત્ર છે. તો એમાં જ્યારે આપણે વોટનો ઉપયોગ કરશું ત્યારે આર્ટિકલ આવશે, પણ એ જ વાક્ય જ્યારે હાવથી શરૂઆત થતી હશે ત્યારે આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. એટલે હવે આપણે આ એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા આર્ટિકલ આવશે અને અહીંયા આવશે નહીં, કારણ કે આ વાક્યની શરૂઆત વોટથી થાય છે અને આ વાક્યની શરૂઆત હાવથી થાય છે. હવે અહીંયા કયો આર્ટિકલ આવશે? તો એના માટે આપણે શબ્દ જોવો પડશે. શબ્દની શરૂઆત s થી થાય છે અને એનો ઉચ્ચાર પણ વ્યંજનથી થાય છે, એટલે આર્ટિકલ એ આવશે. અને અહીંયા આપણે હાવ શબ્દનો ઉપયોગ છે એટલે આર્ટિકલ આવશે. હવે આમાં પણ એક શબ્દ છે જે નવીન છે, સ્ટબર્ન. તો એનો અર્થ શું? સ્ટબર્ન એટલે તેનું ગુજરાતી થાય જિદ્દી. બરાબર, આ નિયમ આપણા 6 થઈ ગયા છે. હવે આપણે જોઈશું નિયમ નંબર 7.
વાક્યમાં મોસ્ટ શબ્દ હોય. તમને ખ્યાલ હશે મોસ્ટ શબ્દનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? સુપરલેટિવ ડિગ્રીમાં. પરંતુ વાક્ય છે એ સંપૂર્ણપણે સુપરલેટિવ ડિગ્રી દર્શાવે તો મોસ્ટ શબ્દની આગળ આર્ટિકલ એનો ઉપયોગ થશે. હવે અહીંયા આપણે શું કામ એ અને એન ન લખ્યું, ખાલી એ જ લખ્યું? કારણ કે મોસ્ટ શબ્દની શરૂઆત એમ થી થાય છે અને ઉચ્ચારણ પણ મ થી થાય છે, એટલે માત્ર એનો ઉપયોગ જ આવશે. આ વાક્ય આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે વાક્યમાં પહેલા જે નિયમ જોયો એમાં કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે બેની સરખામણી, સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. તો એવી ડિગ્રી જ્યારે આવે અને એમાં મોસ્ટ શબ્દ આવે ત્યારે મોસ્ટ શબ્દની આગળ તમારે આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો રહેશે. જેમ કે કવિતા ઇઝ મોસ્ટ કેરિંગ લેડી. બરાબર? શું કીધું છે કે કવિતા ઇઝ મોસ્ટ કેરિંગ લેડી, એટલે કે બધા ધ્યાન તો રાખે છે પણ એ બધામાં શ્રેષ્ઠ ધ્યાન રાખનાર વ્યક્તિ છે કવિતા. એટલે કે વાક્યમાં એક તો સુપરલેટિવ ડિગ્રી છે અને એ સંપૂર્ણપણે સુપરલેટિવ ડિગ્રીનું જ વાક્ય દર્શાવે છે. અને જ્યારે આવું વાક્ય હોય ત્યારે આપણે મોસ્ટની આગળ આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. વાક્યમાં મોસ્ટ શબ્દ હોય અને વાક્ય સંપૂર્ણપણે સુપરલેટિવ ડિગ્રી દર્શાવે ત્યારે આપણે મોસ્ટ શબ્દની આગળ આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો રહેશે. હવે એવી જ રીતના આપણે નિયમ નંબર 8, વાક્યમાં પ્રીપોઝિશન ઓનના બદલે આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ થઈ શકે. હવે અહીંયા નવો શબ્દ આવ્યો પ્રીપોઝિશન. પ્રીપોઝિશન એટલે કે શું? કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુ જે જગ્યાએ છે તે દર્શાવવા માટે આપણે અમુક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો એ શબ્દ જે વાપરવામાં આવે એને આપણે પ્રીપોઝિશન કહીએ છીએ. તો એમાં એવો એક શબ્દ છે ઓન. હવે આપણે શું કીધું છે કે વાક્યમાં ક્યારે પ્રીપોઝિશન ઓન હોય તો એ ઓનના બદલે તમે આર્ટિકલ એ અથવા એનો ઉપયોગ કરી શકો છો. એના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ. રાજ ઇઝ હવે અહીંયા આપણે જોશું કે રાજ કઈ જગ્યાએ છે એ દર્શાવવા માટે આપણે ઓન શબ્દનો ઉપયોગ કરશું. હવે એ જ રીતે તમે આર્ટિકલ એ અને એનો ઉપયોગ પણ કરી શકો. બરાબર? એટલે કે વાક્યમાં માત્ર ને માત્ર ઓન જ એવો એક શબ્દ છે કે જેની સાથે તમે આર્ટિકલ એ અથવા એનો ઉપયોગ કરી શકો છો. આ છે આપણા 8 નિયમ. હવે આપણે માત્ર 2 નિયમ શીખવાના છે. નિયમ નંબર 9, વાક્યમાં સંયોજક તરીકે સચ એઝ નો ઉપયોગ થતો ત્યારે એ અથવા એનનો ઉપયોગ થશે. હવે અહીંયા આપણે કીધું છે સંયોજક. સંયોજક એટલે શું? તો કે કોઈ પણ બે વાક્ય છે એનું જોડાણ કરે એને આપણે સંયોજક કહેવાય. એ સંયોજકમાં એક શબ્દ આવે છે સચેજ. ત્યારે સચેજ આવે ત્યારે તમે આર્ટિકલ એ અને એનો ઉપયોગ કરી શકો. એના માટે આપણે એક્ઝામ્પલ જોઈશું. કવિતા has such iPod સચેજ
મીનિંગ થાય જેવો કે, તો અહીં આપણે જોઈએ કવિતા હેઝ સચ ખાલી જગ્યા આઈપોડ એઝ ગીતા. એટલે ટૂંકમાં આમાં તમે એમ પણ કહી શકો કે કોમ્પેરેટિવ ડિગ્રીનો પણ ઉપયોગ થયો છે. તો આપણે શું કીધું છે કે વાક્યમાં જ્યારે સંયોજક તરીકે સચ એઝ હોય તો આપણે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ કઈ રીતે કરીએ? તો કવિતા હેઝ સચ, એ આઈપોડ છે, શબ્દની શરૂઆત આઈ થી થાય છે અને એનું ઉચ્ચારણ પણ સ્વરથી થાય છે. તો અહીંયા આપણે આર્ટિકલ એન નો ઉપયોગ કરીશું. કવિતા હેઝ સચ એન આઈપોડ એઝ ગીતા. હવે આપણો લાસ્ટ અને ફાઇનલ નિયમ નંબર 10 કે વાક્યમાં જ્યારે પણ કોઈ પણ વિષય અથવા ભાષા સામાન્ય સંજોગોમાં વપરાય ત્યારે આર્ટિકલ નો ઉપયોગ થતો નથી, પરંતુ તે જ વિષય અથવા ભાષા વિશેષણ તરીકે વપરાય. ત્યારે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ કરીશું. શું કીધું છે કે વાક્યમાં જ્યારે પણ કોઈ પણ વિષય અથવા ભાષા સામાન્ય સંજોગોમાં વપરાય ત્યારે આર્ટિકલનો ઉપયોગ થતો નથી, પરંતુ એ જ વિષય અથવા ભાષા વિશેષણ તરીકે વપરાય ત્યારે આર્ટિકલ એ અને એનો ઉપયોગ કરીશું. હવે એના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. બે વાક્યની સરખામણી કરો તો આપણે પહેલું વાક્ય જોઈએ આઈ લર્ન ઇંગ્લિશ. ખાલી વિષયનો જ ઉલ્લેખ થયો છે અને સામાન્ય સંજોગો એટલે કે વિષયની પાછળ તમને કોઈ પણ બીજો શબ્દ આપેલો નથી. એટલે આપણે શું કરવાનું છે કે અહીંયા આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી. પણ બીજા વાક્યમાં તમે જોઈ શકો છો કે ઇંગ્લિશ એક ભાષા છે અને એની પાછળ આપણે એક શબ્દ આપવામાં આવેલો છે. એટલે અહીંયા ઇંગ્લિશ વર્ડ છે એ તમને વિશેષતા દર્શાવે છે કે હું નવલકથા વાંચું છું, પણ કઈ ભાષામાં નવલકથા વાંચું છું તો કે અંગ્રેજી ભાષામાં. એટલે અહીંયા ઇંગ્લિશ શબ્દ છે એ વિશેષણના રૂપમાં એનો ઉપયોગ થયો છે. એટલે આપણે ખાલી જગ્યા પૂરશું તો ઉપરનું જે વાક્ય છે એમાં આર્ટિકલ આવશે નહીં અને નીચેનું જે વાક્ય છે એમાં આર્ટિકલ એ આવશે કે એન આવશે. તો એના માટે શબ્દ જુઓ, ઈ થી શરૂઆત થાય છે, ઉચ્ચારણ પણ સ્વરથી થાય છે અને સ્વરથી જ્યારે ઉચ્ચારણ થતું હોય ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થશે. બરાબર. આપણા 10 નિયમો છે કે જે એ અને એન માં આવે છે. ધના નિયમો આપણે બાકી રહેશે. એટલે આ જે છે મેં તમને જે આજે શીખવાડ્યું છે એનું રિવિઝન કરવાનું છે. એને લગતી 25 ખાલી જગ્યા બનાવવાની છે. દરેક નિયમ જોતા જાઓ અને નિયમ પ્રમાણે ખાલી જગ્યા બનાવો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધ વિશે શીખીશું. થેન્ક યુ.